there is no need to be worried about this. First thing, I will cancel your card now, and then you can apply for a new card. વંદિત, ટ્રાય કરો પ્લીઝ. કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. હું તમારું કાર્ડ કેન્સલ કરી નાખીશ અને તમે નવું અપ્લાય કરી શકશો. હવે તમે જે ગુજરાતી અત્યારે બોલ્યા ને એ તમે કેવું બોલ્યા આન્સર, જે તમે ઘરે નોર્મલ લાઈફમાં ગુજરાતી બોલો છો, કંઈ વાંધો નથી એમાં, પણ આપણે ઘરે આવી ગુજરાતી બોલીએ છીએ જે તમે હમણાં અત્યારે બોલ્યા, બરાબર? કે હું હમણાં એને કેન્સલ કરી દઉં, અપ્લાય કરી નાખીએ આપણે. ધીસ ઇઝ ધ ગુજરાતી વી સ્પીક એટ હોમ. ધ પ્રોબ્લેમ ઇઝ આ એક્ઝામમાં નથી ચાલતી. એક્ઝામમાં બધું શુદ્ધ બોલવું પડે, એટલા માટે આપણે પ્રોબ્લેમ થાય છે કે ભાઈ પ્રેક્ટિસ વગર મેળ નથી પડતો. એટલે હવે અહીંયા નોટ ટેકિંગ પહેલા જુઓ શું હતું. ધેર ઇઝ નો નીડ ટુ બી વરીડ અબાઉટ ધીસ, એવું હતું. તો મેં શું કર્યું, ક્રોસ કર્યું, નીડ એનડી, વરી WRY, અબાઉટ ABT ધીસ. આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી એણે કીધું ફર્સ્ટ થિંગ, તો મેં ફર્સ્ટ થિંગ લખ્યું છે, ફર્સ્ટ અને પછી થિંગ. પછી એને લખ્યું આઈ વિલ કેન્સલ ધ કાર્ડ નાવ, તો મેં લખ્યું કેન્સલ કાર્ડ નાવ. પછી એને કીધું ધેન અપ્લાય ન્યૂ કાર્ડ, તો ધેન લખ્યું મેં અપ્લાય ન્યૂ કાર્ડ. હવે અહીંયા જ્યાં બી પોસિબલ હતું શોર્ટ ફોર્મ બનાવવાનું, મેં દરેક વર્ડનું શોર્ટ ફોર્મ બનાવ્યું છે. એક બી વર્ડ તમને એવો નહીં દેખાય જ્યાં મેં શોર્ટ ફોર્મ નથી બનાવ્યું, બરાબર? હવે આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલા તો કાં તો સૌ પ્રથમ હું હમણાં જ હમણાં જ તમારું પત્ર રદ કરી દઉં. પછી આપણે નવા પત્રની અરજી મૂકી દઈએ. ખ્યાલ આવ્યો? એટલે આમાં નોટ ટેકિંગ તો થઈ ગઈ, પણ શુદ્ધ ગુજરાતી ના બોલ્યા આપણે. તો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું નોટ ટેકિંગ ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે.